કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું તમારી ફેવરેટ ફૂડ ચેનલ પર. અને આજે આપણે બનાવીશું આપણા માનનીય વડાપ્રધાન સાહેબ શ્રી મોદીજીની ફેવરેટ ઝાલમુડી. ઝાલમુડી એ બંગાળનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે, પણ આપણે આજે એને ઘરે બનાવીશું. અને આજે તારીખ કઈ છે 10 મે. 11 મેના રોજ આપણા વડોદરામાં આપણા માનનીય વડાપ્રધાન સાહેબ શ્રી આવવાના છે. એના આગમનની ખુશીમાં આજે આપણે રવિવારે ઝાલમુડીનો આનંદ લઈશું. તો ચલો આજે આપણે બનાવીશું ઝાલમુડી. તો સૌથી પહેલાં આપણે મમરાને એક મોટા વાસણમાં લઈ લેવાના છે. જેટલા તમારે યોગ્ય લાગે એટલા. અહીંયા મેં 8 થી 10 ચમચા મમરા લીધેલા છે. આવી રીતે એક મોટા વાસણમાં તમારે લઈ લેવાના છે. પછી આપણે ઝીણા સમારેલા ટામેટાં છે એ 1 ચમચો મેં મમરામાં ઉમેરેલા છે. તો તમારે પણ વિડીયોમાં બતાવી છે એ પ્રમાણે ઉમેરી લેવાનું. પછી આ કાકડી છે આપણી દેશી કાકડી, એ પણ આપણે 1 ચમચો જેટલી ઉમેરેલી છે. સાથે આ બાફેલા બટાકા છે એને આપણે ઝીણા સમારી લીધેલા છે. તો 1 ચમચો આપણે બાફેલા બટાકા ઉમેરેલા છે. આ કાચી કેરી છે એને પણ આપણે ઝીણી સમારેલી છે. તો કાચી કેરી પણ આપણે 1 ચમચો ઉમેરી લેવાની. આ ડુંગળી છે એને પણ આપણે ઝીણી સમારેલી છે. તો ઝીણી સમારેલી ડુંગળી આપણે 1 ચમચો આમાં ઉમેરી લેવાની છે. સાથે આ તીખા મરચાં નથી, એકદમ સાદા મોળા મરચાં છે, એને આપણે આવી રીતે ઉમેરી લેવાના. આપણા ચણાચોળ ગરમ છે એને પણ આપણે 1 ચમચો ઉમેરી લેવાનું. આવી રીતે બધી જ વસ્તુ આપણે ઉમેરી લેવાનું છે. આ છે તીખા વટાણા 1 ચમચો. આપણી વઘારેલી સિંગ છે એને પણ આપણે 1 ચમચો ઉમેરી લેવાનું છે. આ આપણું મિક્સ ચવાણું છે એને પણ આપણે 1 ચમચો ઉમેરી લેવાનું. આપણી તીખી સેવ છે એને પણ 1 ચમચો ઉમેરી લેવાનું. તમને ગમતા બધા જ ફરસાણ તમે આમાં ઉમેરી શકો છો. આપણી આલુ સેવ છે એને પણ આપણે 1 ચમચો લીધું છે. બધો જ માપ આપણે 1 ચમચો લીધો છે. અને બધા જ ફરસાણ આવી રીતે જે બતાવ્યા છે એ પ્રમાણે તમારે ઉમેરી લેવાના છે. આ આપણા ગાંઠિયા છે ઝીણા. આ પતલી સેવ છે આપણી, એ પણ આપણે 1 ચમચો ઉમેરેલી છે. તો તમને ગમતા બધા જ ફરસાણ મમરાની અંદર આપણે ઉમેરી લેવાના. સાથે ટામેટાં, કાચી કેરી, કાકડી બધું ઉમેરી લેવાનું. અને આ પ્રમાણે જે બતાવ્યા છે એ પ્રમાણે ફરસાણ બધા ઉમેરી લેવાના. બંગાળમાં સરસોનું તેલ વાપરતા હોય છે, પણ મને નથી ફાવતું એટલે મેં અહીંયા સિંગ તેલ લીધું છે 1 ચમચા જેટલું. તમે આમાં તમારે ગમતું તેલ વાપરી શકો છો. હવે એમાં આપણે ધાણા ઉમેરવાના છે. તો ધાણા પણ મેં અહીંયા 1 ચમચા ઝીણા ઝીણા કાપેલા ઉમેરી લીધા છે. તો આ ધાણા આપણે ઉમેરી લેવાના છે. હવે એમાં આપણે સૌથી ઉપર લીંબુ આ રીતે નીચોવી લેવાનું, એટલે લીંબુનો રસ થોડો ઉમેરી લેવાનો, એનાથી ખટાશ પણ આવી જાય. તો અહીંયા મેં 2 સ્લાઇસ લીંબુનો રસ ઉમેરેલો છે. હવે આપણે આને એક સ્પેશિયલ મસાલો, આમાં આમચૂર પાવડર હોય આ મસાલાની અંદર, સાથે સંચર મીઠું, પિંક મીઠું, મરી પાવડર અને ઘણા બધા મસાલાનું મિશ્રણ કરી અને આ ઘરે જ બનાવેલો મસાલો છે. આનો વિડીયો આપણે ફરીથી કોઈ વાર અલગથી મૂકી દઈશું, જેથી એને ઝાલમુડીના મસાલા તરીકેનો એક વિડીયો મૂકી દઈશું, જેથી તમને ખ્યાલ આવી જાય. આ મસાલો બનાવવાની એક સ્પેશિયલ ટ્રીક છે. આ મસાલો ઉમેર્યા પછી આપણે બધી જ વસ્તુને ઉપર નીચે કરી અને બરાબર મિક્સ કરી લેવાનું છે. તો આને 3 થી 4 મિનિટ ઉપર નીચે કરી અને બરાબર આપણે મિક્સ કરવાનું છે, જે રીતે મેં વિડીયોમાં બતાવ્યું છે એ પ્રમાણે. બધી જ વસ્તુને ધીરે ધીરે ઉપરથી નીચે તરફ કરતા જઈ અને એને બરાબર આપણે મિક્સ કરી લેવાનું. તો મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂરથી કહેજો. અને આપણા માનનીય વડાપ્રધાન સાહેબની ફેવરેટ છે આ ઝાલમુડી. તો આપણે બધા જ ગુજરાતવાસીઓ તો ખાવી જ જોઈએ. આપણા ગુજરાતના લોકલાડીલા મોદી સાહેબ વર્લ્ડ ફેમસ છે અને એમને ગમતી આ ઝાલમુડી છે, તો આપણે પણ એનો ટેસ્ટ જરૂરથી કરવો જોઈએ. તો બધા જ આ વિડીયો જોયા પછી ઘરે ઝાલમુડી જરૂરથી બનાવજો. અને વિડીયોમાં બતાવ્યું છે એ પ્રમાણે
બધી જ વસ્તુ આપણે મિક્સ કરવાની છે. આવી રીતે મેં કર્યું છે એ પ્રમાણે. કોઈ બહુ અઘરી પ્રોસેસ નથી. આ બધી જ વસ્તુ તમને બજારમાં પણ અલગથી આજે બધા જ જે ફરસાણ છે તમને મળી જશે. હા ને, આપણે મમરાને વઘારવાના નથી એટલું ખાસ ધ્યાન રાખવાનું છે. આવી રીતે મિક્સ કર્યા પછી આપણે ઉપરથી ધાણા ઉમેરી લેવાના, જે ટેસ્ટનો વધારો કરી લે. પછી આવી રીતે આપણે એક કાગળને ગોળ કરીને તમે પ્લેટમાં બી લઈ શકો, પણ તમને સ્ટ્રીટ ફૂડનો આનંદ આવે એટલા માટે આવી રીતે કાગળને કોન શેપમાં કરી લે. એમાં ઝાડમૂળી જે આપણી બનીને તૈયાર છે તેને ભરી લેવાની. એથી તમને સ્ટ્રીટ ફૂડનો ફિલિંગ પણ આવે ઘરે જ. તો આવી રીતે આપણી ઝાડમૂળી તૈયાર થઈ ગઈ છે. અને આ ઝાડમૂળીનો ટેસ્ટ કોણ કરશે? તો આપણા ડાર્લિંગ વાઈફ ઝાડમૂળીનો ટેસ્ટ કરીને આપણને બતાવશે. આપણી બંગાળની ફેવરેટ સ્ટ્રીટ ફૂડ ઝાલમુડી બનીને તૈયાર છે. અને આ ઝાલમુડી આપણે આપીશું કોને ખાવા માટે, ટેસ્ટ કરવા માટે? ડાર્લિંગ વાઈફને. લો ડાર્લિંગ વાઈફ, આવી જાઓ. તો મિત્રો, બંગાળની ફેમસ ઝાલમુડી બનીને તૈયાર છે. અને આ ઝાલમુડી ડાર્લિંગ વાઈફ ટેસ્ટ કરીને આપણને કહેશે કેવી બની. લો ડાર્લિંગ વાઈફ, ટેસ્ટ કરીને કહો કેવી બની છે. અને એના પછી ટેસ્ટ કોણ કરશે? ઈશિકા. તો મોદીજી આવી રહ્યા છે અને એમની ખુશીમાં બધી એથી વધારે ખુશ છે. આપણા વડોદરામાં આવી રહ્યા છે નહીં? હા, તો વધારે ખુશ છે. તો મારા માટે બનાવી છે ઝાલમુડી. કેમ કે મેં કીધું કે એવું તો શું હોઈ શકે, કેમ કે મોદી સાહેબનો બર્થડે ને મારો બર્થડે એક જ દિવસે છે. તો મને કે ચાલ બનાવી આપું. શું વાત છે, કેવું પડે હા મિત્રો. જે જેમના પતિને જમવાનું બનાવતા આવડે ને, એમની પત્ની નસીબદાર. હું દુનિયાની સૌથી નસીબદાર છું. તમે છો નહીં, કોમેન્ટમાં કહેજો. તો મિત્રો, હવે આપણે ત્રિશુને પણ ઝાલમુડી ભરીને આપીશું. તો ત્રિશુની ઝાલમુડી તૈયાર છે. ઓહ, લો તિશુકા, તમારા માટે ઝાલમુડી. અને આ રહી ચમચી. લાવો, ખાઈને પછી મને બતાવો કેવું છે. આ હાથથી પકડો, આ હાથથી પકડવાનું. હા. અને આનાથી પછી મને ખાઈને કહો કેવું છે. હા ને, ડેડીએ કેવું બનાવ્યું છે? હા, એ બતાવો. મસ્ત બનાવ્યું છે ને? હા હા. મિત્રો, આપણે ગુજરાતીઓ ભેળ બનાવીએ એમ વગર ન હોય. અને મિત્રો, તમને એક વાત ચોખવટ કરી લઉં કે આ સિંગ તેલ છે. બંગાળમાં સરસિયાના તેલનો ઉપયોગ કરવામાં આવે છે, પણ મને સિંગ તેલ ભાવે છે એટલે આપણે સિંગ તેલમાં બનાવી. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, શેર કરજો. મળીશું આપણે બીજી નવી રેસીપી સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. લવ યુ. અને તીસુ કેરી ખાય છે ઝાલમુડી. ક્યારે જોઈ લે. હા, કેવી છે?